ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે આત્મચિંતન અને આત્મવિશ્લેષણ જોઈ રહ્યા છીએ, સાધનાનું બીજું સ્ટેપ, એમાં આપણે કેટલુંક સમજવાનું છે. સમજ્યા પછી અવેરનેસ રાખી અને એ મુજબની રમત રમવાની છે. બરાબર? તો ધીરે 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 આપણે જે એવું કહી શકાય કે આપણું જે ચિત્ત જળ ગ્રંથિ, એટલે કે આપણું જેને લોકો જીવ કહે છે, ચિત્ત જળ ગ્રંથિ, એ આપણો જીવ જે દેહ સાથે ભળી ગયો છે, એટલે દેહ ભાવ એનામાં આવ્યો, દેહ સાથે તાદાત્મ્ય થયું. આ તાદાત્મ્ય આપણે રોકી ના શકીએ. અત્યારે હું સવારે ઉઠ્યો તો દેહ સાથે તાદાત્મ્ય થયું. જેમ અરીસા સામે ઊભા રહીએ ને પિક્ચર દેખાય, એમ દેહ સાથે તાદાત્મ્ય થાય ત્યારે આપણને અનુભૂતિ થાય, ત્યારે લાઈફ છે. બરાબર? જો હું એક શબ્દ બોલ્યો, ત્યારે લાઈફ છે. પણ એ જે તાદાત્મ્ય થયું અને પછી આપણે શું પકડ્યું? દેહને પકડ્યો. આ બોડી, ધીસ બોડી ઇઝ આઈ એમ. આ દેહને પકડ્યો. દેહને પકડ્યો એટલે દેહના જેટલા પદાર્થો હતા, દેહના જેટલા સંબંધી હતા, એ એના પ્રત્યે મમત્વ આવ્યું. અને જે પદાર્થોની ખોટ હતી, સારા લાગતા હતા પણ ખોટ હતી, એની કામના ઊભી થઈ. બરાબર છે ને? કે ભાઈ બાળકો ના હોય તો કે બાળક હોય તો સારું, પછી છોકરો ના હોય તો કે છોકરો હોય તો સારું, મોટું ઘર ના હોય તો કે મોટો બંગલો થાય તો સારું, મોટી ગાડી ના હોય તો મોટી ગાડી આવે તો સારું. બરાબર? અને છોકરો હોય તો કે ઓ મારો છોકરો રાજકુમાર, મમત્વ હોય. કેવો થાય? હોશિયાર થાય, પહેલો નંબર આવે, ડૉક્ટર બને. આ બધી મમત્વ આવ્યું. પછી અને કામના અને મમતા છે ને, એ અહંતા ઊભી કરે છે. કારણ કે ડુઅરશીપ કોણ ઊભી કરે? કામના હોય તો આપણે કંઈક કરીએ, અને મમત્વ હોય એના લઈને કંઈક કરીએ. બરાબર? એટલે એ શું કરે છે? અહંતામાં, બળતામાં ઘી હોમે છે. આજે આપણે સમજીએ, આગળ જે આપણે દેહાત્મ ભાવ સમજ્યા હતા, આની આગળનામાં જોયું હતું કે ભાઈ કેવી રીતે પરા અપરાને ધારણ કરે, એટલે આ જે દેહને ધારણ કર્યો એટલે દેહ સાથે તાદાત્મ્ય થયું. બરાબર? એટલે એમાંથી એક અલગ વ્યક્તિત્વ ઊભું થાય. શું ઊભું થાય? વ્યક્તિત્વ ઊભું થાય. પણ એ અલગ વ્યક્તિત્વ નથી એકચ્યુઅલી. એ જે વ્યક્તિત્વ આપણે માનીએ છીએ ને, એ આપણી વિપરીત ભાવના છે. એટલે જે જીવાત્મ ભાવ ઊભો થયો મમત્વને લઈને, એ જીવાત્વ ભાવ એ આપણી ભ્રાંતિ છે, આપણી વિપરીત ભાવના છે. તમે પ્રશ્ન કરશો તો કેવી રીતે? તો તમને કહું કે બાબુ એ સાચું, સપોઝ બાબુ એક હ્યુમન એ સાચો વ્યક્તિ છે. એની ઉપર જ્યારે પત્ની સાથે હોય ત્યારે પત્નીની ઉપાધિને લઈને પતિ બને. સો પતિ બન્યો એ અભિવ્યક્તિ છે, વ્યક્તિ નથી. શું છે? અભિવ્યક્તિ છે. સમજો. જેમ પાવર સપ્લાય છે, બલ્બમાંથી પસાર થયો અને બલ્બમાં છે કેપેસિટી છે, એટલે પ્રકાશ થયો. એ જ રીતે એ પ્રકાશ એ અભિવ્યક્તિ છે. એવી રીતે પતિ એ અભિવ્યક્તિ છે.
અને અભિવ્યક્તિ કેવી હોય? સ્ટેજ ઉપર ખાલી આવીને જતી રહે, રિયલમાં ના હોય. સ્ટેજ ઉપર આવી અને જતી રહે. આપણે જો નાટક જોવા જઈએ, ડ્રામા, તો જે મહારાણા પ્રતાપ બન્યો હોય સ્ટેજ ઉપર, બીજા દાડે એને પકડો તો કોણ હોય? આપણા જેવો સામાન્ય માણસ હોય. અને સીતા માતા બન્યા હોય ને બીજા દાડે જુઓ તો એ તરગાળો જ હોય. એ તો જેન્ટ્સ હોય, લેડીઝે ના હોય. બરાબર? આપણે ત્યાં ગામડે બધા પેલા તરગાળા આવે ડ્રામા કરવા માટે, નાટક કરવા. પણ પછી આપણે સ્ટેજ ઉપરની સીતાને મોહી જઈએ, એ વિપરીત ભાવના. એવું થાય ને ગામમાં. અને પછી સામે એની બોલી બોલાય, પછી તો બહુ મોટા તાંધિયા થાય. એ સેમ તાંધિયા જે ત્યાં થોડા સમય માટે કરીએ છીએ, આપણે આખી જિંદગી અહીં કરીએ છીએ. હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપો કે એક ભાઈના લગ્ન થયા એક બેન સાથે, એટલે પતિ પત્ની થયા. બરાબર? તો સમજી લો કે રમેશભાઈ બેલાબેનને પરણ્યા, તો રમેશભાઈ પતિ બન્યા અને બેલાબેન પત્ની બન્યા. આ બંને છૂટાછેડા લીધા, તો પતિ ને પત્ની ગયા ક્યાં? પકડો. ખ્યાલ આવ્યો તમને જે કહેવા માગું છું એ? એટલે જે પતિ અને પત્નીનો રોલ હતો ને, કેવી હતી? અભિવ્યક્તિ હતી. પણ આ અભિવ્યક્તિને આપણે વ્યક્તિ સમજી લઈએ છીએ અને પછી એને કેવું માની લઈએ છીએ? કાયમી માની લઈએ છીએ. અને એમાંથી ભાઈ બધા ડખા ઊભા થાય છે. એટલે મારા ઘણા બધા રોલ છે. પતિ તરીકેનો રોલ છે, બાળકો સાથે હોઉં તો પિતા તરીકેનો રોલ છે, મા બાપ સાથે હોઉં તો પુત્રનો રોલ છે, ઓફિસમાં જવું તો ઓફિસરનો રોલ છે, મિત્રો સાથે હોઉં તો એક મિત્રનો રોલ છે, બેન સાથે હોઉં તો એક ભાઈનો રોલ છે. આ બધા રોલ છે, અભિવ્યક્તિ છે. તો આ આપણે જોઈએ તો અભિવ્યક્તિ એ સામાન્ય નામ છે. એટલે જીવ એ સામાન્ય નામ છે, પણ જીવને તમે સામાન્ય નામ કેવી રીતે કહી શકો? જીવ નથી, પણ એ જીવન છે, અભિવ્યક્તિ છે. બીજા શબ્દોમાં વિચારીએ તો ભગવાને સુંદર વાત કરી કે આજે 15મા અધ્યાયમાં વાત કરીને જીવ અંશ, એવી જ વાત ભગવાને 5મા અધ્યાયના 7મા શ્લોકમાં કરી છે કે જે આત્મા છે, આત્મા કેવો છે? એક છે. એટલે પરા એક છે. એણે અપરાને જ્યારે ધારણ કરી અને અનેક રૂપ ધારણ કર્યા. કેવા ધારણ કર્યા? અનેક રૂપ ધારણ કર્યા. અને જે અનેક રૂપ ધારણ કર્યા, એમાં જેને આપણે કહીએ કે જે અપરાની ઉપાધિ છે, અપરાની ઉપાધિ, જેમ બાબુ શિલ્પાની ઉપાધિ ધારણ કરે મનથી, ત્યારે પતિ બની જાય. રિયાલિટીમાં કશું ના હોય, મનથી ધારણ કરે. એટલે જે જીવ ભાવ છે, મનનો ભાવ છે. બરાબર? એટલે આજે મનની અંદર શું રહેલું છે? માઇન્ડ. મન મીન્સ માઇન્ડ. માઇન્ડની અંદર શું રહેલું છે? અવિદ્યા રહેલી છે. તો અપરાની ઉપાધિ ધારણ કરી એ પ્રોબ્લેમ નથી. એમાં જે અવિદ્યા છે
અને એ અવિદ્યાને સાચી માની લીધી, વિપરીત ભાવના, એ પ્રોબ્લેમ છે. એટલે જીવ ભાવ એ વિપરીત ભાવના છે, દેહ ભાવ એ પણ વિપરીત ભાવના છે. તો એવું કહી શકાય કે આત્મા અથવા પરમાત્મા પર અવિદ્યાની ઉપાધિ એટલે જીવ. અને જીવમાં પછી તમે જુઓ તો તમે જીવને હાથી પણ જીવને કહી શકો, અને બાબુ પણ કહી શકો, અને અશોક પણ કહી શકો, અને જે કહેવું હોય, શિલ્પા પણ કહી શકો, ને જે કહેવું હોય. ભગવાને 5મા અધ્યાયના 7મા શ્લોકમાં શું વાત કરી? ત્યાં જીતેન્દ્રિયની વાત કરી, પણ જો ત્યાં બીજી સૂક્ષ્મ વાત કરી છે. ત્યાં ભગવાન શું છે કે છે કે જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, એટલે જીતેન્દ્રિય. પછી વિશુદ્ધ આત્મા કહે છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, એટલે કે પ્યોર શુદ્ધ છે. વિજિત આત્મા કહે છે, એટલે કે જેનું શરીર પોતાને વશ છે. પોતાને વશ એટલે જો અહીંયા શબ્દ અલગ વાપર્યો છે, પોતાને વશ. કારણ કે આખો 5મો અધ્યાયમાં આ પર્ટિક્યુલરલી કર્મયોગી વિશે કહે છે, એટલા માટે વાત કરી. કારણ કે કર્મયોગી છે ને, એને પૂરેપૂરો કંટ્રોલ હોય શરીર ઉપર. આળસુ ના હોય, પડેલો ના હોય. ખ્યાલ? પછી આગળ કહે છે, સર્વ ભૂતાત્મ, જો આખો મોટો શબ્દ વાપર્યો. સર્વન ભૂતાત્મ કુર્વન અપી ન લિપ્તતે, એવું ક્લિયરલી લખ્યું છે. ત્યાં ભગવાન આનો અર્થ સર્વભૂતાત્મા, બધા જ ભૂતોનો જે આત્મા છે. પછી ફરી ભૂતાત્મા આવે તો એનો શું થયો? એ જ એનો આત્મા છે. એટલે કેવો આત્મા છે? એક જ આત્મા છે. એવો કર્મયોગી, યોગયુક્ત એટલે કે કર્મયોગી. કુર્વન અપી ન લિપ્યંતે, કર્મ કરતો હોવા છતાં, જીવન જીવતો હોવા છતાં પણ એ લોપાયમાન થતો નથી. લોપાયમાન થતો નથી એનો અર્થ શું થયો? એને કર્મદોષ નથી લાગતો. એનો અર્થ શું થયો? એને કર્મદોષ નથી લાગતો. તો આ બહુ ભગવાને સરસ વાત કરી છે. ભગવાને ઘણી બધી જગ્યાએ વાત કરી છે કે હું જ છું. આ બધી જગ્યાએ હું જ છું. એટલે કહેવાનો મારો અર્થ એક જ છે કે 7મા અધ્યાયમાં ભગવાને વાત કરી કે આ ધારણ કર્યું છે, બરાબર? જીવે પરાય અપરાણ ધારણ કર્યું છે. 15મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને શું વાત કરી? કે આ સંસારમાં જે જીવ બન્યો છે, મામ વંશો જીવલોકે જીવભૂત સનાતન, બરાબર? ત્યાં શું કીધું? આ સંસારમાં જે જીવ બન્યો છે, જો ચોખ્ખું લખ્યું છે, જીવ બન્યો છે, બરાબર? એ જે કોણ જીવ બન્યું છે? પરાને બીજા શબ્દોમાં કહેવું હોય તો આત્મા. એ શું કહે છે ભગવાન? મમ એવા, મારો જ સનાતન. પાછું ભગવાને ખરાઈ કરવા માટે સનાતન શબ્દ વાપર્યો. મારો જ અંશ છે, એટલે કે હું જ છું, બીજું કોઈ નથી. પણ મેં શું કીધું જો આગળ? પ્રકૃતિમાં રહીને મન સહિત 5 ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. શું કરે છે? જ્યારે પ્રકૃતિને ધારણ કરે ત્યારે 5 ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. એટલે કે પોતાની માની લે છે. શું માની લે છે? પોતાની માની લે છે.
નહીં તો પછી શું છે, કેવો છે, ન કરોતી ન લિપ્યતી. આમ તો એ પોતે કશું કરતો નથી, ક્યાંય લોપાતો નથી, પણ જ્યારે પોતાનું માની લે ત્યારે એ લોપાય છે. બરાબર. 13મા અધ્યાયનો 31મો શ્લોક. અને આગળ 13મા અધ્યાયમાં ભગવાને વાત કરી ને કે આજે કાર્યકારણ કર્તૃત્વે, બરાબર, હેતુ પ્રકૃતિ રચતે, એટલે કે જે પ્રકૃતિની રચના થઈ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ કોના કારણે છે? કાર્યકારણના કારણે છે. અને પુરુષ પણ પુરુષ કેવો? પ્રકૃતિ સ્થિત પુરુષ. બરાબર. એ એના ભોગતૃત્વ માટે છે. સુખ દુઃખો આવે એને ભોગવવા માટે એ પુરુષ છે, પણ કેવો? પ્રકૃતિ સ્થિત પુરુષ, એટલે કે જીવ. કેવો? જીવ. કારણ કે પુરુષ પરાની અંદર તો કોઈ વિકાર છે જ નહીં. વિકાર બધા શાની અંદર છે? પ્રકૃતિની અંદર છે. તો આ જે જીવ ભાવ છે, એ જીવ ભાવ આપણા દૃષ્ટિકોણનો પ્રોબ્લેમ છે. સાચી રીતે જો આપણો દૃષ્ટિકોણ સમજાય, બરાબર, તો આપણે જીવ ભાવમાંથી નીકળી શકાય. આને આપણે સારી રીતે સમજવું હોય તો દ્રષ્ટિકોણનો એક્ઝામ્પલને સારી રીતે સમજવું હોય તો આપણે જે સમુદ્રની સપાટી ઉપર જે વેવ્સ આવે છે એને લઈને સમજી શકાય કે પહેલો વેવનો દૃષ્ટિકોણ, બીજો સમુદ્રનો દૃષ્ટિકોણ, ઓશનનો, અને ત્રીજો પાણીનો દૃષ્ટિકોણ. એ રીતે પહેલો જીવનો દૃષ્ટિકોણ, બીજો ઈશ્વરનો દૃષ્ટિકોણ અને ત્રીજો પરમાત્માનો દૃષ્ટિકોણ. બરાબર. તો આપણે જનરલી શું કરીએ છીએ? જીવ વચ્ચે આપણે શું કરીએ છીએ? કમ્પેરિઝન કરીએ છીએ, હરીફાઈ કરીએ છીએ. તો એ મૂકી દેવાની છે. આપણે હરીફાઈ કરવા નથી આવ્યા, કમ્પેરિઝન કરવા નથી આવ્યા. આપણે આપણું પોતાનું કલ્યાણ કરવા આવેલા છે. પછી જીવની ઈશ્વર સાથેનું રિલેશન તો ડિવોશનનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઈશ્વર ગણો, ગુરુ ગણો, જે ગણો, મોટા ગણો, જે કોઈ મોટેરા છે એની સાથે વ્યવહાર કેવી રીતે કરાય? ડિવોશનલ વ્યવહાર રખાય. એમાં બહુ પડાય નહીં. અને જે મોટેરા હોય એનો નાના ઉપર કેવો દૃષ્ટિકોણ હોય? લેટ ગોનો, ક્ષમાનો ભાવ હોવો જોઈએ. અને પરમાત્માનો દૃષ્ટિકોણ કેવો છે? પાણીની દ્રષ્ટિથી સમુદ્રના વેવ્સ કોઈ નથી. બરાબર. માત્ર પાણી જ છે. તો પરમાત્માની દ્રષ્ટિથી શું છે? કંઈ જ નથી. પરમાત્મા ઇઝ બિયોન્ડ ધ જીવ એન્ડ ઈશ્વર. એટલે સ્ટેન્ડિંગ પોઈન્ટ છે ને એનું જ્ઞાન રાખવું પડે. હવે આ જે સમજણની વાત છે એમાં કંઈ કરવાનું નથી, સમજવાનું છે. પણ સમજવામાં શું તકલીફ થાય છે કે આપણા જીવની અંદર એ વાત નથી જતી. અને એટલા માટે, કારણ કે આપણું જ્ઞાન છે ને દરેક લેવલે જ્ઞાન રહેલું છે. આપણે ઇન્દ્રિયો લેવલે ઇન્દ્રિયોનું જ્ઞાન છે. તમે ટેસ્ટ કરજો. આપણા મન લેવલે જ્ઞાન છે. જ્યારે આપણું બુદ્ધિનું જ્ઞાન, આપણે સપોઝ કંઈક વાંચ્યા, સમજ્યા, તો આપણને બુદ્ધિનું જ્ઞાન કહેવાય. આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ ને આપણે સમજ્યા કે ભાઈ આ જંક ફૂડ ખાવું એ હેલ્થ માટે બહુ જ ખરાબ છે. અને આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, આપણે સમજેલા છીએ પ્યોર, આપણી બુદ્ધિમાં એ કમ્પ્લીટલી એ જ્ઞાન છે. પણ જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે પહેલાં જંક ફૂડ ખાઈએ, પછી દારૂ પીએ,
અને પછી દારૂમાં ટેં થઈ જઈએ. ત્યારે જે સામાન્ય માણસ હોય આપણને જોઈને એવું કે આટલો બધો મોટો માણસ છે, આટલો મોટો ડૉક્ટરની ઉપાધિ છે, કે આટલો મોટો સાયન્ટિસ્ટ છે અને લથડીએ ખાઈ રહ્યો છે. બરાબર? તો એ જે આપણે જાણવા છતાં જે જંક ફૂડ ખાધું અને ઉપર જે દારૂની મજા લીધી, એ કોણે કરાય? તો એ આપણું જે મન છે, જેની પાસે લાઇક ડિસલાઇક છે, સુખ દુઃખના જે સમીકરણ પોતાના છે, કે ના પિઝા તો બહુ મને ભાવે, બરાબર? એની પોતાની પાસે પોતાના સમીકરણ છે. એ બુદ્ધિને નહીં ગાંઠે. એ બુદ્ધિને કે તું એક બાજુ બેસી રહે, તારું જ્ઞાન તારી પાસે રાખ. છે ને? પછી જ્યારે એ જ મન છે ને, જ્યારે તમારા દ્રષ્ટિમાંથી નીકળે ને, આંખમાંથી નીકળે, કે પછી કાનમાંથી નીકળે, ત્યારે સુંદર સંગીત ચાલતું હોય તો ત્યાં કે ના મને તો આ ગમે. એ જ રીતે કોઈ રૂપવાન જતું હોય, જેને ઓળખતા પણ નથી, એની ઉપર વારી જાય. વિચાર તો ખરો. જેને ખરેખર ઓળખતા નથી, જેની સાથે કોઈ રિલેશનશીપ નથી, એની ઉપર વારી જાય. જો આમાં 2 જણ જવાબદાર, હા, એક નથી જવાબદાર. કારણ કે વિષયનું આકર્ષણ કોને હોય? વિષય અને ઇન્દ્રિય જોડાયેલા છે. એને વિષયનું આકર્ષણ ઇન્દ્રિયને હોય. રૂપ કોને ગમે? દ્રષ્ટિને ગમે. પણ પાછળ એને કોણ સપોર્ટ કરે? મન ગમે. મનને જે ગમે એ દ્રષ્ટિ જોવે અને એ પ્રમાણે વિષયનું અનુસંધાન કરે. તો આ ખેલ સમજવો પડે, સાહેબ. અને પછી એનો ઉપાય કરવો પડે. કાર્યની પહેલાં મેં એનો ઉપાય આપ્યો છે કે જીવમાં કેવી રીતે વાત ઘૂસવી. તો આજે બધા લેયર છે. પંચ વિષયથી ઇન્દ્રિયનું લેયર, ઇન્દ્રિયથી આપણું આઈ સેન્સનું લેવલ, અહંકાર જેને કહી શકાય. આઈ સેન્સથી આપણું જે પાસ્ટ નોલેજ છે, ચિત્ત, એનું જ્ઞાન. ચિત્તથી મન, મનથી પર બુદ્ધિ. આ બધાને ભેગા રાખી અને આપણે ડ્રામા ભજવવો પડે. આપણે જાતે જ ડ્રામા ભજવવો પડે કે ભાઈ બધા ચલો સાથે બેસી જાઓ. અને કહેવાય કે સેલ્ફ રિફ્લેક્શન એ ભજવવું પડે. અને પછી એમની જોડે એક્સેપ્ટન્સ લેવું પડે કે બધા એગ્રી છો કે હા, તો સાઇન કરો ચલો. ત્યારે એ વાત જીવમાં જાય. પણ એ તમે આજે જીવમાં વાત કાઢી અને પછી કાલ સવારે ઉઠીને તમને બોડીને ગમે કે મનને ગમે પ્રમાણે કરી નાખો તો ના ચાલે. એ પછી તમારે સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડે, એને ખૂંટવું પડે. 2 થી 3 મહિના તમે એને ભેગું લો, ચર્નિંગ કરો, તો પછી પાછું આખું સીધું થઈ જાય. એ વાત જીવમાં ઘૂસે. તો આમ કરી ધીરે કરી અને જીવમાં જે આપણી વેલ્યુ સિસ્ટમો છે ને, એને ચેન્જ કરી નાખવી પડે, જેને સબકોન્શિયસ માઇન્ડ કહી શકો તમે. તો પછી ઉકેલ આવે. નહીં તો ઉકેલ ના આવે, કદી ના આવે. તો આજે આપણે આ જીવભાવ વિશે જોયું. ઘણી બધી જીવભાવની વાતો છે, બરાબર. પણ આજે આટલું આપણે સમજીએ કે આજે સંઘની આસક્તિ છે, બરાબર. એ સંઘની આસક્તિ સાચી રીતે જો ન સમજાય તો મુશ્કેલીનો પાર નથી. સંઘ થાય છે પ્રોબ્લેમ છે? ના. આપણે તાદાત્મ્ય થયું એ પ્રોબ્લેમ છે? ના, તાદાત્મ્ય થયું પ્રોબ્લેમ નથી. આપણે અરીસા સામે ઊભા રહીએ તો આપણું
અરીસામાં દેખાય આપણું પ્રતિબિંબ એ પ્રોબ્લેમ છે? ના, એ પ્રોબ્લેમ નથી. પણ એ પછી જે ઊભું થાય છે ને એ પ્રોબ્લેમ છે. તો એ ઊભું થયેલું કોણ છે? હાથમાં કોઈ નહીં આવે, પણ છે ખરું. તો એને સાચી રીતે સમજી, એના વ્યવહાર પૂરતું વાપરી અને પછી એક બાજુ મૂકી દેવાનું. કારણ કે જીવન છે, જીવનના અનુભવ માટે આપવામાં આવેલું છે. બરાબર? તો અહીં આપણે પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.